આજે વિધાનસભામાં ટ્રેડ ડીલ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના બેનરો સૂત્રોચ્ચાર કરીને સ્લોગનો કહીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી વિધાનસભામાં એપ્સ્ટીન મુદ્દે પીએમ મોદીને ઘેર્યા છે અને શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલા ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે તેને લઈને વિપક્ષ દ્વારા સતત સવાલો કરવામાં આવી રહ્યા છે, સરકારને ઘેરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ટ્રેડ ડીલ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના સ્લોગનો સાથે લખેલા પોસ્ટરો અને બેનરો સાથે આ વિરોધ નોંધવામાં આવ્યો હતો ને આને લઈને કોંગ્રેસના નેતાઓ સવાલ કરી રહ્યા છે કે આવી તો શું મજબૂરી આવી કે વડાપ્રધાનને અમેરિકા સાથે રાતોરાત ટ્રેડ ડીલ કરવી પડી। તે બાબતે તેઓ શંકા પણ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે ને આ વચ્ચે વિધાનસભામાં એપ્સ્ટીન ફાઇલનો મુદ્દો પણ ગુંજ્યો હતો। આ ઘટનાને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જે એપ્સ્ટીન ફાઇલનો મુદ્દો હોય કે પછી અદાણી પર ચાલી રહેલા અમેરિકામાં કેસનો મુદ્દો હોય તેને લઈને બરોબરના આડે હાથ લેતા શું કહ્યું તે સાંભળો। એપ્સ્ટીનની ફાઇલોમાં નરેન્દ્ર મોદીનું નામ આવવાના કારણે નરેન્દ્ર મોદીના ચહિતા લાડલા મોદીજી જેમને પાળી પોસીને મોટા તગડા કર્યા એ ગૌતમ અદાણી સામે અમેરિકામાં જે કેસ ખુલ્યા, મુખ્યત્વે આ બે પ્રકરણોના કારણે મોદીજીની દુખતી રગ હવે અમેરિકાના હાથમાં છે, ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં છે અને એ નસ દુખતી રગ એવી દબાવી છે કે જખ મરાઈને ટ્રેડ ડીલ સાઇન કરવી પડી અને એના કારણે આવનારા દિવસોમાં ગુજરાત અને દેશના ખેડૂતો આપણું વેપાર વાણિજ્ય બરબાદ થવાનું છે। આ બરબાદી ન થાય, ગુજરાત અને દેશની જનતા જાગે એટલા માટે કહી રહ્યા છીએ કે પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝડ। આ કોમ્પ્રોમાઇઝ એમણે કરવો પડ્યો છે પોતાના મિત્રને બચાવવા અને પોતાની જાતને બચાવવા। તો એવા શું તમે કાંડ કર્યા, એવા શું ગુલ ખીલાવ્યા કે એપ્સ્ટીનની ફાઇલોમાં તમારું નામ આવ્યું છે? માનસી ફાઇલ્સ ખુલી એના પછી હકણા રહ્યા હોત તો કદાચ એપ્સ્ટીનની ફાઇલોમાં નામ ન આવ્યું હોત। જિગ્નેશભાઈ, આના પહેલાં પણ તમે એપ્સ્ટીનનો મામલો વિધાનસભાના સત્ર દરમિયાન ઉપાડ્યો છે। ભાજપના કોઈ પણ ધારાસભ્યો દ્વારા આજ સુધી પ્રતિક્રિયા આપવામાં નથી આવી। આરએસએસનો પણ મામલો ઉપાડવામાં આવ્યો। બિલકુલ નથી બોલી શકતા। શું બોલે? એમના નેતાએ ધંધા એવા કર્યા છે કે બોલતી બંધ છે, બકરી ડબ્બામાં આવી ગઈ છે। મેં વિધાનસભામાં ચેલેન્જ ના કરી કે આવો ડિબેટ કરીએ। આ જાહેર મંચ ઉપર વિધાનસભાના પગથિયામાં ડિબેટ કરવી હોય તોય હું રેડી છું અને વિધાનસભાના હાઉસની અંદર કરવી હોય તોય હું રેડી છું। સેક્સ માફિયા આખી દુનિયાનો નંબર 1 સેક્સ મેનિયાક, જે 8, 10, 12 વર્ષની દીકરીઓ પર બળાત્કાર કરતો અને કરાવડાવતો, 8, 10, 12 વર્ષની દીકરીઓ સોંપી દેતો બિઝનેસમેનને દુનિયાભરના, એ માણસની સામે ગુનો સાબિત થયા પછી નરેન્દ્ર મોદી સલાહ લેવા જતા। આ શરમ તો કરો। આ ગુજરાતની અસ્મિતાને ગૌરવને ખંડિત કરવાની વાત નથી। આ ગુજરાતને કેટલું હજી વધારે લજવશો? આ ભારત ભૂમિને કેટલી વધારે બદનામી વોરવી પડશે તમારા લીધે? શરમનો છાંટો બચ્યો હોય તો રાજીનામું આપીને જતા રહો ને ભાઈ। શરમનો છાંટો બચ્યો હોય તો ક્યાં પંડિત જવાહરલાલ નહેરુ જે દેશની આઝાદી માટે 11-12 વર્ષ જેલમાં રહ્યા, નોન અલાયન્સ કન્ટ્રીએ જે દેશ અમેરિકાની સાથે નહોતા, જે લોકો રશિયાની સાથે નહોતા, એવા તમામ નોન અલાયન્સ કન્ટ્રીએ સાથે મળીને નહેરુજીને પોતાના લીડર માન્યા। દુનિયામાં એવી શાખ, એવી ક્રેડિટ હતી ભારતની, પંડિત જવાહરલાલ નહેરુની, અને મોદીજી આબરૂ કઢાઈ આબરૂ। આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। હાલ તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને જે આ મુદ્દો એપ્સ્ટીનનો હવે ચર્ચામાં આવ્યો છે, ફરી તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને આજે તેમણે પીએમ મોદી કોમ્પ્રોમાઇઝ, શેમ ઓન આ પ્રકારનો જે બેનર છે તે પણ દર્શાવ્યું છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।